સુરતમાં ટ્રાફિક પોલીસને લાંચ લેવી ભારે પડી હતી। ટ્રાફિક પોલીસના એએસઆઈ વતી લાંચ લેતા વચેટિયા અને પોલીસના એએસઆઈને એસીબી ટીમે દબોચી કાર્યવાહી શરૂ કરી હતી। સુરત શહેરમાં એક તરફ વાહન ચાલકો પાસે ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ કરાવવામાં આવે છે અને નિયમ ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી દંડની પણ વસૂલાત કરવામાં આવે છે, પરંતુ નિયમ ભંગ કરતા વાહન ચાલકો પાસેથી માસિક હપ્તાની માંગણી કરતો ટ્રાફિક વિભાગનો એએસઆઈ અને તેનો વચેટિયો એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયો છે। સુરતના ટ્રાફિક રિજિયન 2માં વિજય ચૌધરી છેલ્લા 5 વર્ષથી એએસઆઈ તરીકે ફરજ બજાવે છે। વિજય ચૌધરી દ્વારા પોતાના રિજિયનમાંથી પસાર થતા ટેમ્પા ચાલકો પાસેથી દંડ નહીં કરવા માટે એક ટેમ્પો દીઠ મહિનાના 1000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। આ બાબતે ટેમ્પો એસોસિએશન દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરવામાં આવી હતી। ઓનલાઈન ફરિયાદ થતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જ્યારે વિજય ચૌધરીએ ટેમ્પો એસોસિએશનના વ્યક્તિ પાસેથી 100 ટેમ્પોના 1000 રૂપિયા લેખે 1 લાખ રૂપિયાની રકમની માંગણી કરી હતી। આ રકમ આપવા માટે વિજય ચૌધરીએ ટેમ્પો એસોસિએશનના વ્યક્તિને ઉધના ઉદ્યોગનગર પાસે બોલાવ્યો હતો અને જ્યાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અગાઉથી છટકું ગોઠવવામાં આવ્યું હતું। ટ્રાફિક વિભાગના એએસઆઈ વિજય ચૌધરી દ્વારા લાંચના રૂપિયા લેવા માટે તેના સાગરીત સંજય પાટીલને મોકલવામાં આવ્યો હતો અને સંજય પાટીલે લાંચ સ્વીકારીને વિજય ચૌધરીને ફોન કરતા જ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સંજય પાટીલને પકડી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક બીજી ટીમને માહિતી આપી એએસઆઈ વિજય ચૌધરીને પણ પકડી લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત બંને પાસેથી લાંચમાં લીધેલી 1 લાખ રૂપિયાની રકમ અને 2 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એએસઆઈ વિજય ચૌધરી અને વચેટિયા સંજયની ધરપકડ બાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આગામી દિવસોમાં આ બાબતે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે અને એએસઆઈની સંપત્તિની પણ તપાસ કરવામાં આવશે। જી, ગત રોજ એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ 1000 રૂપિયા એમ 100 ટેમ્પોના 1000 લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય, જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે, જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે એમનું મેળાપીપણું હતું। આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। હા, એ તપાસ હવે અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપને જણાવીશું।